ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન શરૂ કર્યું છે. આપણે ઘણું બધું એમાં કર્યું. 5 ગુણનું ચેપ્ટર છે. આપણે પૂછતા હતા પરાવર્તી કમાન એટલે શું, અથવા પરાવર્તી કમાન સમજાવો. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કેવી રીતે કરે છે એ સમજાવો, અથવા ગરમ વસ્તુનો સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્તી સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે ક્રિયા સમજાવો. તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, પછી અને બહિર્વાહી પ્રેરક કે જેને ચાલક ચેતા કહેવાય, આ ચેતનાને કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહેવાય. અથવા સારા શબ્દોમાં જોઈએ તો પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથક્કરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચાલક અંગનું જોડાણ થાય તેને પરાવર્તી કમાન કહે છે. તેને કેવી કમાન કહેવાય? પરાવર્તી કમાન કહે છે. જો આખી પરાવર્તી કમાનનો ડાયાગ્રામ તમારી સમક્ષ મૂકેલો છે. ઉત્તેજના ગ્રાહી અંગે લીધી, આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો, સંવેદી ચેતનતુ કરોડરજ્જુ સુધી ગઈ, કરોડરજ્જુમાંથી ચાલક ચેતાતંતુ પ્રતિચાલક અંગ તરફ પ્રતિચાર થઈ ગયો. બરાબર છે. આ પરાવર્તી કમાનનો ચાર્ટ માત્ર તમારી સમજૂતી માટે છે. બાકી આ હાથના સ્નાયુઓ અહીંયા ગરમ વસ્તુને ટચ થયા, અહીંથી સીધા આ કરોડરજ્જુનો મણકો છે. જો ત્યાં કરોડરજ્જુ તરફ જઈને ત્યાંથી જ પાછો સંદેશો અહીંયા પહોંચી જાય કે હાલ ભાઈ હાથ પાછો ખેર. અને પછી જો તમારે મગજ હોય તો એના તરફ સંદેશો પહોંચે. તો આ પરાવર્તી કમાન સમજાવો. તો કે આમ સંવેદી અને ચાલક સંદેશાઓ કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. પરાવર્તી કમાનનો અર્થ નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અટકે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. જો સમજો કે ભૂલથી ગરમ વસ્તુને હાથ અટકે તરત જ કાંઈ પણ વિચાર્યા વગર પોતાનો હાથ પાછો શું કામ ખેંચી લેવાય છે? તો કે આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય. કરોડરજ્જુનું જે સંવેદી કેન્દ્ર છે એ આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુને મળે છે. આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચાલક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગથી પ્રતિચાલક અંગ સુધીના સમગ્ર માર્ગ એટલે પરાવર્તી કમાન, અને આ ક્રિયા છે એ પરાવર્તી ક્રિયા છે. આ બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે. આ ખાસ ધ્યાન આપજો. પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે સમજાવો. તો કે પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામી કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ સતેજ હોતી નથી. મગજ શું કરે, એનામાં પૃથ્થકરણ કેન્દ્ર આવ્યું, એ બધું સારું નરસું બધું વિચારે. હવે આપણો હાથ જો ગરમ વસ્તુને ટચ થયો હોય અને જો એ મગજ સુધી સંદેશો પહોંચે, મગજ તો બહુ વિચારે કે હાથમાં આમ થશે ને તેમ થશે ને, ત્યાં તો હાથ બધો સળગી જાય. મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી
જટિલ ચેતાકોષીય ઝાડ અલ્પ વિકસિત અથવા તો ગેરહાજર હોય છે. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાન છે એ વિકાસ પામી છે. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન જ ઉપયોગી છે. જ્યારે પણ શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવે? જો વિદ્યાર્થી મિત્રો, આ પરાવર્તી કમાનનો પ્રશ્ન જુદી જુદી રીતે કેવી રીતે પૂછી શકાય છે એ આપણે જોઈએ. અને આ માટે જરૂરી જોડાણ ક્યાં આવેલું? તો કે જ્યારે શરીરને ત્વરિત એટલે કે એકાએક પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના પરાવર્તી કમાન દ્વારા સમસ્યા ઉકેલે છે. આ પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂરી કરે છે. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદનાની સાથે વિચારવાની ક્રિયા સંકળાતી નથી. શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય છે. તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મિવેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. પરાવર્તી કમાન જોડાણ ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તી કમાન જોડાણ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે. આ બધો જવાબ એકનો એક જ આવે છે. તમે જુઓ, ખાલી શબ્દોની માયાજાળ છે. બે ચાર શબ્દો આમથી આમ થાય છે. હવે ખૂબ જ અગત્યનો ટોપિક, નિમેશભાઈનું મગજ, કારણ કે માનવ મગજ કીધું છે તો જેનો મનુષ્યમાં સમાવેશ થતો હોય એનું જ નામ લેવું પડે. તો માનવ મગજ, તો કે મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને સામાન્ય કાર્ય. તો મનુષ્યનું મગજ ચાલુ કરીએ એ પહેલાં મનુષ્યના ચેતાતંત્રનું આયોજન સમજીએ કે મનિયાનું ચેતાતંત્ર એટલે કે મનુષ્યનું ચેતાતંત્ર તો કે બે વસ્તુમાં વિભાજ્ય. CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. આ CNS મધ્યસ્થ ચેતાતંત્રની અંદર તમારી પાસે નથી મગજ અને કરોડરજ્જુ, અને પરિઘવર્તીમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. સામાન્ય કાર્ય શું? તો કે CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા અને માહિતી મેળવે અને તેનું સંકલન કરે છે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. મગજ શરીરનું મુખ્ય સંવેદિતા ધરાવતું અંગ છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને આ વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે, એ બેને જોઈન્ટ કરે છે. હવે મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગો કાર્ય સાથે વર્ણવો અથવા સમજાવો. મનુષ્યનું મગજ, તો જો મનુષ્યનું મગજ કેવી રીતે કાર્ય કરે છે, એની રચના શું છે એ હવે આપણે સમજીએ. ખૂબ જ અગત્યનું છે. કેવી રીતે માનવ મગજ કાર્ય કરે છે એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. જુઓ, મગજ છે એ અગ્ર મગજ, પછી મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ ત્રણ ભાગમાં વિભાજિત થયેલું છે. અગ્ર મગજની અંદર શું છે તો કે બૃહદ મસ્તિષ્ક ને બધાનો સમાવેશ થાય છે. પછી પશ્ચિમ મગજની અંદર પોન્સ એટલે કે સેતુ, વેરોલી સેતુ નામ છે એનું. લંબમજા, અનુમસ્તિષ્ક, નાનું મગજ હોય એને અનુમસ્તિષ્ક કહેવાય, બરાબર.
પછી મધ્ય મગજની અંદર આ હાઇપોથેલેમસ અને એ બધા પિચ્યુટરી ગ્રંથિનો સમાવેશ થાય છે. સૌથી જટિલ છે અગ્ર મગજ, અને એ કેવી રીતે છે એ હવે આપણે સમજીએ. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તાર આવેલા હોય છે. એમાં જુદા જુદા વિસ્તાર આવેલા હોય છે. અગ્ર મગજમાં શ્રવણ એટલે સાંભળવું, ધ્રાણ સૂંઘવું, દ્રષ્ટિ જોવું વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. જો અગ્ર મગજની અંદર શ્રવણ, ધ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો પણ આવેલા હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે. એનો મતલબ શું થયું? અર્થઘટન કરે એટલે વિચારવાનું બધું કાર્ય અગ્ર મગજ કરે છે. એટલે આ મગજ હોવું જરૂરી છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેના નિર્ણય લેવામાં આવે છે. અને તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર પણ હોય છે. આપણને ભૂખ લાગે ને તો એ મગજમાંથી જ આપણને જાણ થાય કે હવે તમારે ખોરાક લેવાની જરૂર છે. તો જુઓ, જો અગ્ર મગજ ખૂબ જ જટિલ રચના, બૃહદ મસ્તિષ્ક ધરાવે. બૃહદ મસ્તિષ્ક 2 ગોળાર્ધ હોય. પછી વિચારવા માટેનો મુખ્ય ભાગ, પછી વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો, અગ્ર મગજમાં ખાસ કરીને શ્રવણ, ધ્યાન અને દ્રષ્ટિ માટે વિશિષ્ટ અલગ વિસ્તારો, સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો, પછી વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી અને મગજમાં સંગ્રહાયેલી માહિતીને સંકલિત કરી અને સંવેદનાનું અર્થઘટન કરવામાં અને અર્થઘટન બાદ કરી તેનો પ્રતિચાર કેવો આપવો એનો નિર્ણય કરવામાં અને ભૂખ લાગવા માટેનું પણ સંબંધિત કેન્દ્ર અગ્ર મગજમાં આવેલું હોય છે. હવે મધ્ય મગજ, તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાઓના કેન્દ્ર આવેલા છે. એ મધ્ય મગજની અંદર આવેલું હોય છે. જ્યારે પશ્ચિમ મગજ, બરાબર છે, પશ્ચિમ મગજ, તો એમાં પોન્સ સેતુ એટલે વેરોલી સેતુ નામ પણ આપ્યું છે, લંબ મજા અને અનુમસ્તિષ્ક એટલે નાનું મગજ, જેની અંદર આપણા હલનચલનના કેન્દ્રો આવેલા. દારૂડિયો દારૂ પીએ તો દારૂની અંદર એવો પ્રોબ્લેમ છે કે તમારું નાના મગજ ઉપરનું સંતુલન ખોઈ બેસે. એટલે નાનો મગજનો કંટ્રોલ રહેલો છે. નાનું મગજ આપણા શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કરે. એટલે જે લોકોને દારૂ ચડી ગયો હોય એ લોકોને બોલવામાં જીભ લોચા વાળે, પગ છે એ શરીરનું સંતુલન જાળવી ન શકે એટલે માણસ લથડિયા થાય છે અને ગમે ત્યાં પડી જાય છે. તો પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. લંબમજ્જા પણ ખૂબ જ અગત્યનો ભાગ છે. જો લંબમજ્જાને ઈજા થાય તો મનુષ્યનું એડ્રેસ બદલાઈ જાય, મતલબ મનુષ્ય મૃત્યુ પામે. શું કામ? તો કે લંબમજ્જાની અંદર આપણા શરીરમાં થતી અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્ર આવેલા છે. છીંક, ઉધરસ, હૃદયના ધબકારા, બરાબર, લોહીનું પરિભ્રમણ, આ બધી ક્રિયા છે એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. તો લંબમજ્જાને ઈજા થાય તો આ બધું બંધ થઈ જાય. હૃદય ધબકવાનું બંધ કરી દે તો શું થાય? બરાબર છે. એટલે લંબમજ્જાને ઈજા થાય તો મનુષ્ય મૃત્યુ પામે છે. એનું મુખ્ય કારણ આ, કારણ કે એમાં બધી અનૈચ્છિક ક્રિયા, દાખલા તરીકે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક પણ ઐચ્છિક પ્રક્રિયાઓની ચોકસાઈ, શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. મેં તમને કીધું હતું ને કે દારૂ પીવાથી નાના મગજ ઉપરનું કંટ્રોલ ચાલ્યો જાય છે, એટલે શરીરનું સંતુલન રહેતું નથી.
મધ્યસ્થ ચેતાતંત્રની પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનું અને નાજુક અંગ છે. તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી બને છે. મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે છે. મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે. આ મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી આવેલું જેને મસ્તિષ્ક મેરુ જળ કહે છે. એ શરીરને આંચકા સામે રક્ષણ આપે છે. તમને ખબર હોય તો તમે વિદ્યાર્થી મિત્રો નાના હતા ત્યારે આપણે પગથિયા સીડી હોય એના બધી કૂદવાની રમત રમતા. બહુ નાના હોત પેલું પગથિયુંથી કૂદકો મારીને આપણે ખુશ થતા. પછી થોડા મોટા થાય એટલે 2 પગથિયાથી કૂદકો મારતા. એ રીતે 3, 4, 5 પગથિયા સુધી જાય પછી આપણે કૂદકો મારી દે હિંમત કરીને, પણ પછી મગજમાં આંચકા આવે. તમે કૂદકો મારો, જેવો જમીન ઉપર પગ પડે મગજમાં આંચકા આવે. શું કામ? તો કે તમે ત્યાં સુધી જે કૂદકા મારતા હતા એ કૂદકા સામે તમારા મગજમાં રહેલું મસ્તિષ્ક મેરુ જળ, બરાબર છે, મસ્તિષ્ક આવરણોની વચ્ચે રહેલું મસ્તિષ્ક મેરુ જળ એ આંચકા સામે રક્ષણ આપી શકતું હતું. પણ તમે જેમ જેમ ઊંચાઈ વધારો તેમ તેમ એ આંચકાઓ વધતા જાય, અને એ વધતા જાય એટલા માટે એને રક્ષણ કેમ આપવું તો મુશ્કેલ બનેલા મગજમાં આંચકા આવે છે. બરાબર. માની લો કે કોઈ ચોથા માળેથી નીચે કૂદકો મારે તો જો એનું માથું જમીન ન થાય તો સારું, હાલો મગજ છે એ ફાટી જાય અને હેમરેજ થઈ જાય, માણસ મરી જાય. પણ એ 2 પગેથી આમને આમ સીધો પડે તો પણ એને બ્રેઇન હેમરેજ થઈ જાય છે. શું કામ? તો કે એ તો પગેથી પડ્યો, બહુ તો 2 પગ ભાંગે. જી નહીં, પગ તો ભાંગશે, પણ જે આંચકો આવે છે એ આંચકો સીધો મગજમાં જાય છે અને મગજની નસોને તોડી નાખે છે અને બ્રેઇન હેમરેજ થઈને માણસ મરી જાય છે. આ કારણોસર મગજને આંચકા સામે રક્ષણ કોણ આપે છે? મસ્તિષ્ક મેરુ જળ. ગુનેગાર હોય, બરાબર છે, બહુ રીઢા ગુનેગાર હોય તો એની પાસે એના ગુના કબૂલ કરવા માટે પોલીસ પણ શું કરે તો કે એના તળિયામાં લાકડીઓ મારે છે, જેથી એ આંચકા સીધા મગજમાં આવે અને મગજને આંચકા સહન ન થાય એટલે ફટોફટ એને કરેલા ગુનાઓનું લિસ્ટ પોલીસ સમક્ષ એ લોકો મૂકી દે છે. બરાબર. કારણ કે તળિયામાં લાગવાથી મગજમાં આંચકા આવે છે. તો આ આંચકા સામે રક્ષણ કોણ આપે? મસ્તિષ્ક મેરુ જળ. હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. કરોડરજ્જુ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે. આપણી કરોડરજ્જુ જે પાછળ પીઠથી ચાલુ થાય છે, બરાબર છે, તો એ શું છે તો કે કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતા સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે. ચેતાપેશી કેવી ક્રિયા કરે? તો કે ચેતાપેશીનું કાર્ય તો કે તે સંવેદી અંગોના ગ્રાહી અંગો દ્વારા સંવેદના એકત્રિત કરે. આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે. મગજ આ માહિતીનું પૃથ્થકરણ કરે, એનાલિસિસ કરે, અને આ માહિતીને અનુરૂપ સંદેશો નિર્ણય તૈયાર કરે, અને આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય. તમને કંઈ પણ આદેશ આવે તો એ મગજમાંથી આવે, પેલા અંગ છે એ સંવેદના ગ્રહણ કરી વાયા કરોડરજ્જુ, જો તમારે મગજ હોય તો ત્યાં પહોંચે. મગજમાં એનું એનાલિસિસ થાય કે આમ લઈને આમ કરો, એનો સંદેશો પાછું પ્રેરક ચેતા દ્વારા, બરાબર, સંદેશો છે એ કાર્યકારી અંગ સુધી પહોંચે અને એ અંગ સંદેશા મુજબ કાર્ય કરે છે. સ્નાયુ પેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યેનો પ્રતિચાર. તો જ્યારે ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય. તમને એને એમ કે ભાઈ હાલો જમણો પગ ઊંચો કરો, ડાબો પગ ઊંચો કરો, 2 પગ એકાદે ઊંચા લઈ લ્યો, બરાબર છે, સામે દિવાલમાં માથું અથડાવો, આ બધા આદેશ કોણ આપે છે? મગજ આપે છે. કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય
સ્નાયુ કોષો તેનો આકાર બદલી ટૂંકા થાય અને હલનચલન કરે. સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય અને તેના કારણે તેમના આકાર અને તેની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય. પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. આ રીતે સ્નાયુ પેશી ચેતા ઉર્મિવેગના પ્રતિચાર રૂપે હલનચલન પામે છે. તો હવે ઇન્ટેક્સ પ્રશ્નોત્તર જોઈ લઈએ આજે કે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે. તો કે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા, તમને ઈચ્છા થાય તો તમે ચાલો, બાકી ખુરશી પર બેઠા રહ્યો, જેમ અત્યારે હું આરામથી બેઠા બેઠા ભણાવું છું એમ. બરાબર છે. અને તે પશ્ચિમ મગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત થાય. આ વ્યક્તિ ઈચ્છા પર આધારિત છે. બે ચેતાકોષો વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? તો કે પાસેની બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. અક્ષતંતુના છેડે વીજ આવેગ કેટલાક રસાયણો મુક્ત કરે છે. આ રસાયણો ચેતોપાગમ પસાર કરે છે અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં વીજ આવેગનો પ્રારંભ થાય છે. હવે કેટલા ઇન્ટેક્સ પ્રશ્નો છે? 2 થયા, હજી 3, 4, 5 છે, લઈ લઈએ આપણે. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવવાનો? તો મેં પહેલા કીધું નાનું મગજ, અનુમસ્તિષ્ક, એ શરીરનું સંતુલન જાળવે છે. આપણને અગરબત્તીની સુવાસની ખબર કેમ પડે કે વાહ સરસ મજાની ચંદનની અગરબત્તી થઈ છે, ચંદનની સુવાસ ફેલાણી છે, કેમ ખબર પડે? તો કે ચંદનની સુવાસ એના ભણાવવાની પદ્ધતિથી ફેલાય છે. આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે અને તેના કારણે સર્જાતો ઉર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે. આ ઉર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહદ મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર પડે છે. પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું? તો કે કોઈ નહીં. તો કે સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે દર્શાવાય છે અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. આમ છતાં પૂર્વવત સૂચનાઓ મગજ સુધી જાય જ છે. કેટલીક પરાવર્તી ક્રિયા જેવી કે સ્વાદિષ્ટ ખોરાક જતા જ મોંમાં પાણી વળવું, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, ઉરોદર પટલનું હલનચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરે મગજ સાથે જ સંકળાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સ્ટોપ રાખીએ છીએ, કારણ કે આટલું માઇન્ડ લખી શકશો તમે. થોડુંક લખવાનું રાખજો. સાથે સાથે જો તમે લખતા જશો પ્રશ્નો તો તમારે આ ચેપ્ટર તૈયાર થતું જશે. અને હું તો કહું છું પાકા કરીને જ લખજો, ભલે વાર લાગે. આપણે આખો દિવસ કામ પણ શું હોય છે, બરાબર? 2 વિડીયો ગેમ ઓછી રમવી, કારણ કે 2 થી 3 કલાક સ્કૂલમાં આપણે મોબાઈલમાં ભણીએ, 1.5 કલાક મને સહન કરવાનો, બરાબર? તો સાથે સાથે ઇંગ્લિશના લેક્ચર સાંભળવાનું, સોશિયલનું લેક્ચર સાંભળવાનું, ટ્યુશનનું, ઘણું બધું વર્ક હોય છે તમારે. પણ સાથે સાથે જો પ્રિપેરેશન કરતા રહેશો તો તમને બહુ ઉપયોગી થશે. આ તક મળી છે તમને શાંતિથી અભ્યાસ કરવાની, તો આ તકને પોઝિટિવ રીતે તમે એને લઈ અને બધા અભ્યાસ કરજો, બરાબર? એમ જ માનવાનું કે હું તમને રૂબરૂ ભણાવી રહ્યો છું અને તમે ભણી રહ્યા છો,
આ રીતે જ ભણી અને તમે લોકો રિસ્પોન્સ પૂરેપૂરો આપજો, કારણ કે જો કોર્સ 30% રિડ્યુસ થવાની વાત છે, જો એ રિડ્યુસ થશે તો પણ તમારે તો 100% કોર્સ ભણવો જ પડશે. દાખલા તરીકે મારી પાસે મેસેજ આવ્યો કે ત્રિકોણમિતિ ચેપ્ટર છે મેથ્સનું, એમાંથી ત્રિકોણને ખૂણાઓને લગતી sin 30 ને cos 30 ને tan 45 ને sin 60 ને cosec 60 ને એ બધું ઈ કે કાઢી નાખવું. પણ એ મારે તમને સમજાવવું તો પડે જ, કારણ કે એના પછીનું ત્રિકોણમિતિના ઉપયોગવાળું ચેપ્ટર છે, તો એમાં એ બધી વેલ્યુનો ઉપયોગ આવે, એટલે તમારે તો શીખવું જ પડશે. કદાચ મે બી પરીક્ષામાં એના ઉપરનો દાખલો ન પૂછે, પણ તમારે તો ગણવું જ પડે. એટલે તમારા માટે તો 100% કોર્સ જ છે. આ વસ્તુ ધ્યાનમાં આપજો. 12મા ધોરણની અંદર ફિઝિક્સની અંદર 12 સાયન્સમાં એ લોકોએ કીધું કે સમાંતર અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કાઢી નાખો. તમારે 10મામાં આવે છે વિદ્યુતના ચેપ્ટરમાં, બરાબર. હવે એ જો જોડાણને ન આવડે તો એના પછીના જે ટોપિક્સ છે 12 ફિઝિક્સમાં, તો એની અંદર આ જોડાણ આ બધું આવે. આ શ્રેણી જોડાણ સમાંતર જોડાણ આવડે તો એ ટોપિક આવડે, એટલે તમારે તો એ બધા ટોપિક શીખવા જ પડશે. એટલે 30% રિડ્યુસ ખાલી કેવા ખાતર છે, તમારે દરેકે દરેક ટોપિક શીખવા જ પડશે. એટલે મગજમાંથી એવી વસ્તુ કાઢી નાખજો. ઓકે, થેન્ક યુ.